નમસ્કાર દર્શક મિત્રો, ભારતનો પણ એક સુવર્ણ યુગ હતો। પેલા કોઈ પિક્ચરનું આવે છે ગાયન એની માફક કે હમારા ભી જમાના થા તુમ્હારા ભી જમાના હૈ। ભારત 1820 સુધી ભારત અને ચીન વિશ્વના જીડીપીના 50% કરતા વધારે હિસ્સો ધરાવતા હતા। ભારત સાચા અર્થમાં સોને કી ચિડિયા હતું, પણ લક્ષ્મી અને સરસ્વતીને ન બને એવું નહોતું। ભારતની બે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ, એક જે અત્યારે ગાંધારી જ્યાંથી આવ્યા હતા, શકુનીનો જે પ્રદેશ છે, એ ગાંધાર દેશની રાજધાની તક્ષશિલા એ શિક્ષણનું પણ મુખ્ય કેન્દ્ર હતું। વિશ્વના પ્રાચીનતમ વિશ્વવિદ્યાલયો પૈકીનું એક તક્ષશિલા 5મી સદીમાં વિનાશ પામ્યું। નાલંદા બિહાર રાજ્યના પટના જિલ્લાના બદગાંવ પાસે આવેલ વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન 5મી સદીમાં એની સ્થાપના થઈ। તે છેક 12મી સદી સુધી આ વિશ્વ વિદ્યાપીઠ ચાલુ હતી। 700 વર્ષનો અદ્ભુત કહી શકાય તેવો ઇતિહાસ। શ્રીલંકા, ચીન, કોરિયા વગેરે દેશોના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા। 2000 શિક્ષકો એ જમાનામાં 10,000 વિદ્યાર્થીઓને જુદી જુદી વિદ્યાઓ ભણાવતા। નાલંદા વિદ્યાપીઠમાં 9 માળની તો લાઇબ્રેરી હતી। ચીનથી આવેલા પ્રવાસી હ્યુએનસાંગ અને ફાહિયાનના લખાણોમાં આનો ઉલ્લેખ આપણને જોવા મળે છે। આ બંને મોરચે આપણે અદ્ભુત કહી શકાય તેવી સ્થિતિમાં વૈશ્વિક કક્ષાએ હતા, જેના કારણે આપણા ત્યાં વિદેશથી ક્યાંક પોર્ચુગીઝ તો ક્યાંક બ્રિટન આપણા ત્યાં ખેંચાઈને લોકો આવ્યા અને આપણે ધીરે ધીરે આપણી સ્થિતિ ગુમાવતા ગયા। આજે દોસ્તો આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ। 20મી સદીનો મહાન ચિંતક એટલે એલ્વિન ટોફલર, એણે કહેલી કેટલીક વાતો આ ચર્ચા દરમિયાન તમારે મગજમાં બિલકુલ જડી લેવાની છે। એના પરિપ્રેક્ષમાં જ આ ચર્ચા ચાલે છે એમ સમજવાનું, ને વારે ઘડીએ તમારા મગજના ડેશબોર્ડ પર આ મુદ્દા આવવા જોઈએ, તો જ આ ચર્ચામાં તમને મજા આવશે। એલ્વિન ટોફલરે શું કહ્યું છે? એણે કહ્યું છે નોલેજ વિલ બી ધી પાવર, જ્ઞાન એ જ આવનાર સમયમાં બળ હશે। One who has earliest access to the knowledge shall be most powerful. જેની પાસે જ્ઞાનને પહોંચવાની ઝડપમાં ઝડપી વ્યવસ્થા હશે તે દુનિયા પર રાજ કરશે। ત્રીજું, ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ, જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે। જે ટેકનોલોજી સ્વીકારશે તે ફાવશે, નહીં સ્વીકારે તે ડાયનોસોરની માફક અદ્રશ્ય થઈ જશે। ટેકનોલોજી અને જ્ઞાનમાં એટલી મોટી ઝડપે વધારો થશે, બદલાવ આવશે કે તમે રાત્રે સૂઈ જાઓ અને સવારે તમારું જ્ઞાન તાજું નહીં કરો તો તમે આઉટડેટેડ એટલે કે નક્કામાં થઈ જશો। ભવિષ્યના યુદ્ધો સૈન્યો દ્વારા નહીં પણ ટેકનોલોજી દ્વારા ઘડાશે। તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો, રશિયાએ હમણાં જ વિકસાયેલ જે મિસાઇલ વિકસાવ્યું છે તેની ગતિ અવાજની ગતિ કરતા 27 ગણી વધારે છે। હવે આ મિસાઇલ કોઈ પણ દેશ ઉપર ધસી આવતું હોય તો તમારી પાસે સ્પ્લિટ સેકન્ડ, આંખ મીચીને ખોલીએ એટલો જ સમય હોય છે બચવા માટે, અને એ તમે નક્કી નથી કરી શકતા। સુપર કમ્પ્યુટર એના માટે જોઈએ, એ માટેની આખી સંરક્ષણ વ્યવસ્થા સુપર કમ્પ્યુટર્સ અને સેટેલાઇટ આધારિત જોઈએ। એટલે હવે યુદ્ધોમાં સૈન્યો લડશે એ કદાચ આવનાર 10 વર્ષમાં એ ખ્યાલ આખો જ જૂનવાણી બની જશે। જ્ઞાન લડશે અને જ્ઞાનની તાકાત લડશે। તમે આંખ મીચીને ઉઘાડો ત્યાં સુધીમાં દુનિયા બદલાઈ જતી લાગશે। આપણે જ્ઞાન અને માહિતીના યુગમાં જીવી રહ્યા છે। વૈશ્વિકરણ અને વૈશ્વિક હરીફાઈનો જમાનો છે, ત્યારે આપણી યુનિવર્સિટીનું શિક્ષણ અને દેશમાં થતી રિસર્ચ ભારતનું વિશ્વ સમુદાયમાં સ્થાન નક્કી કરશે। આજની ચર્ચા આ વિષયને કેન્દ્ર સ્થાને રાખીને આપણે કરવાની છે, અને એ ચર્ચામાં ભાગ લેનાર નિષ્ણાતો છે પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે આમ યુનિવર્સિટી નથી પણ વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે। ભારતની સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ
મેનેજમેન્ટ સંસ્થા છે જ્યાં ભણવું અને ભણાવવું એ બંને એક ગૌરવનો વિષય છે. સાથે છે પ્રોફેસર અનિલ ગુપ્તા. આમ તો પ્રોફેસર અનિલ ગુપ્તા ઘણી બધી સૃષ્ટિથી માંડીને ઘણી બધી બાકીની બાબતોમાંથી આપણું જે પુરાણું જ્ઞાન છે એની અત્યારે કઈ રીતે આપણા ટ્રેડિશનલ ખોરાક તો અત્યારની બહેનોને ગળમાણું કહીએ તો કદાચ ખબર ના પડે, રાબડું ને ગળમાણું વચ્ચેની તફાવત ખબર ના પડે, ભડકું કહીએ તો ખબર ના પડે, સુખડી બનાવતા કેટલાને આવડતું છે રામ જાણે. આ બધી વાનગીઓનો વર્ષમાં એકવાર સાક્ષાત્કાર અનિલભાઈ ગુપ્તા બધાને કરાવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એ પૂર્વ પ્રોફેસર છે અને એક સ્વદેશી જેને કહી શકાય, આપણી ચીલાચાલુ જ્ઞાન છે જેને ટ્રેડિશનલ નોલેજ કહી શકાય, એના એક ખૂબ મોટા પુરસ્કર્તા છે. ભાઈ પ્રોફેસર ભાવિન પંડ્યા ઘણીવાર ચહેરો ઓળખને છુપાવતો હોય છે. મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે નાનો પણ રહીનો દાણો છે અને ભાવિન પંડ્યાએ પુરવાર કરી આપ્યું હતું. એ મેનેજમેન્ટ ફેકલ્ટી સર્વ વિદ્યાલયની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે એના ડીન છે. તુષારભાઈ હાથી હજુ જોડાયા નથી, જોડાશે પણ જોડાઈ ગયા છે. તુષારભાઈ સ્વાગત છે આપનું. પૂર્વ વાઇસ ચાન્સેલર કચ્છ યુનિવર્સિટી છે. આમ આપ જોઈ શકો છો કે એક એવા ગજાની પેનલ સાથે આપણે ચર્ચા કરવાની છે જે આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણમાં કઈ દિશા છે, કઈ દશા છે એ બધાની વાત આપણને સમજાવશે. અને આનો આધાર આપણે લઈએ છીએ QS રેટિંગ. તમે છાપા વાંચ્યું છે. આ QS રેટિંગ એટલે શું છે? એ વિશ્વભરની યુનિવર્સિટીઓનું રેટિંગ કરે છે આ સંસ્થા અને એનું એક પ્રકાશન વિશ્વની 1000 યુનિવર્સિટીઓનું રેટિંગ કરીને દર વર્ષે આવે છે. આ પ્રકાશન 2021ના રેટિંગ માટે તાજેતરમાં આવ્યું છે અને એ રેન્કિંગ હમણાં જ બહાર આવ્યું છે. ત્યારે આ રેન્કિંગ શેના પરથી થાય છે તેની વાત કહીને આપણે ચર્ચાને આગળ વધારીશું. તો આ રેન્કિંગ કઈ રીતે થાય છે? તો રેન્કિંગમાં કયા માર્ક કેટલાના આવે છે? તો 40 માર્ક એકેડેમિક રેપ્યુટેશન એટલે તમે તમારું શિક્ષણનું ગુણવત્તા અને તમારી શૈક્ષણિક લાયકાતની ગુણવત્તાના આધાર પર 40 માર્ક મળે તમને. બીજું છે એમ્પ્લોયર રેપ્યુટેશન. યુનિવર્સિટી આપણા ત્યાં તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો પર મને લાગે છે કે રાફડો ફાટ્યો છે. ત્રીજું છે એના 10 માર્ક મળે. ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો, કેટલા પ્રોફેસર છે, કેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની સંખ્યા ને પ્રોફેસરની સંખ્યાથી ભાગે એ જે રેશિયો આવે એ. ચોથું છે એના 20 માર્ક. સાઇટેશન ફોર ફેકલ્ટી, ફેકલ્ટીને મળેલ બહુમાન, આંતરરાષ્ટ્રીય જર્નલોમાં ક્યાંય એમનું પબ્લિકેશન થયું હોય, કોઈ નોબેલ પારિતોષિક જેવી કોઈ પારિતોષિક મળ્યું હોય, અન્ય કોઈ રીતે એમનું માન વધે તેવું કંઈ થયું હોય તો એના 20 માર્ક મળે, એના 20 માર્ક મળે ફેકલ્ટીને મળે. એટલે ફેકલ્ટીની ગુણવત્તા શું છે એના 20 માર્ક મળે. ઇન્ટરનેશનલ ફેકલ્ટી રેશિયો, કેટલા લોકો તમારા ત્યાં બહારથી ભણાવવા આવે છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો. દાખલા તરીકે માર્કેટિંગની વાત કરીએ તો ફિલિપ કોટલર કોઈ સંસ્થામાં ભણાવવા આવતા હોય અથવા તો આપણા બકુલભાઈ સાહેબ ક્યાંક ઇન્ડોનેશિયામાં કે સિંગાપુરમાં ભણાવવા જતા હોય તો ઇન્ટરનેશનલ ફેકલ્ટી કહેવાય. એના ઉપરથી 5 માર્ક મળે તમને. અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રેશિયો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેટલા ભણવા આવે છે તમારા ત્યાં, આ પણ એક તમારી ગુણવત્તાના માપદંડ તરીકે તમને 5 માર્ક અપાવે. એમ કુલ 100 માર્કમાંથી આ રેટિંગ નક્કી થાય છે. બકુલભાઈ સાહેબ, મારે આપને પૂછવું છે કે આ QS રેટિંગમાં દસાડા દફતરમાં નામ નોંધાવવું હોય એવું આપણા માટે કેમ શક્ય નથી બનતું? આપ તો દેશની સર્વોત્કૃષ્ટ મેનેજમેન્ટ સંસ્થા અને વિશ્વમાં પણ જેની ગણના થાય છે એવી સંસ્થાના આપ ડિરેક્ટર રહી ચૂક્યા છો. એ પહેલા ઘણો લાંબો સમય આપ પ્રોફેસર રહી ચૂક્યા છો. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની જે સમયે ભરમાર હતી કે જ્યાં 50% કરતા વધારે ઓવરસીઝ સ્ટુડન્ટ, થાઈલેન્ડના સ્ટુડન્ટ, નેપાળના સ્ટુડન્ટ આવતા હતા, એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આપે અભ્યાસ પણ કર્યો છે અને ભણાવ્યું પણ છે.
તો આ શું છે? આ બધા જે ગુણાંકન કરવા માટેના જે માપદંડો છે એનું બાબતમાં આપનું શું અવલોકન છે? જયનારાયણભાઈ, આજની આપણી ચર્ચા જે છે એ આપણા દેશ માટે, આપણી અત્યારની યુવા પેઢી માટે અને ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે ઘણો મહત્વનો અને ઘણો અગત્યનો વિષય છે. તમે ઇન્ડિકેટર્સ, ગુણવત્તા, જે પેરામીટર્સ છે તેની વાત કરી. હું એના ઉપર ક્લેરિફાય કરું કે સાઇટેશન પર ફેકલ્ટી એ જે પેરામીટર છે એ બેઝિકલી રિસર્ચ પેરામીટર છે. સાઇટેશન એટલે તમે જે રિસર્ચ પબ્લિશ કરી હોય, તમારા જે પેપરો પબ્લિશ થયા હોય, તમારા બુક્સ અને આર્ટિકલ્સ જે પબ્લિશ થયા હોય, એ બીજા રિસર્ચ સ્કોલર્સ, બીજા પીએચડી સ્ટુડન્ટ્સ એનો કેટલી હદ સુધી ઉપયોગ કરી અને પોતાના કામમાં એને સાઇટ કરે છે, એનો ઇન્ડેક્સ એટલે સાઇટેશન ઇન્ડેક્સ. સો આમાં બે વસ્તુ છે કે તમે કેટલી રિસર્ચ કરી, જે ક્વોન્ટિટીનો વિષય છે, અને એની ક્વોલિટી એટલે તમે જે રિસર્ચ કરી એ રેલેવન્ટ અને યુઝફુલ હતી કે કેમ. જો રેલેવન્ટ અને યુઝફુલ હોય તો એ સોસાયટીમાં કોઈ ઇન્ડસ્ટ્રી પણ સાઇટ કરે, બીજા વિદ્યાર્થીઓ, સ્કોલરો પણ સાઇટ કરે, બીજા રિસર્ચરો સાઇટ કરે, એટલે એનો સાઇટેશન ઇન્ડેક્સ વધે. હવે જેટલા પ્રમાણમાં ફેકલ્ટી વધારે રિસર્ચ પેપર્સ લખે અને એનું સાઇટેશન થાય એટલો સાઇટેશન ઇન્ડેક્સ પર ફેકલ્ટી ઊંચો જાય. હવે આપણી સંસ્થાઓમાં ધારો કે તમારે ત્યાં 50 ફેકલ્ટી મેમ્બર છે, એમાંથી 30 જણાએ છેલ્લા 30 વર્ષમાં એક આર્ટિકલ કે પેપર કોઈ જગ્યાએ પબ્લિશ જ ના કર્યો હોય, તો બાકીના 20 જણાએ પબ્લિશ પણ કર્યો હોય તો તમારો પર ફેકલ્ટી સાઇટેશન ઇન્ડેક્સ ઓછું રહેવાનું નથી. અને બીજું કે એની ક્વોલિટી સારી નહીં હોય તો એનું સાઇટેશન વધારે થવાનું નથી. એટલે આ ઇન શોર્ટ, રિસર્ચ ઇઝ એ ક્રિએશન ઓફ નોલેજ. એ શિક્ષાની ગુણવત્તાનું સૌથી મોટું ઇન્ડિકેટર, પેરામીટર છે. એ વસ્તુ આ ઇન્ટરનેશનલ રેન્કિંગની અંદર ક્લિયરલી બહાર પડે છે. બીજું, આંતરરાષ્ટ્રીય જે ફેકલ્ટી તમે વાત કરી, તમે જે દાખલા આપ્યા એ વિઝિટિંગ ફેકલ્ટી. આ વિઝિટિંગ ફેકલ્ટીની વાત નથી. ઇન્ટરનેશનલ ફેકલ્ટી એટલે રેગ્યુલર પેરોલ ઉપર જે તમારા ફેકલ્ટી મેમ્બર્સ છે તેની વાત થઈ રહી છે. પરમેનન્ટ ફેકલ્ટી જેને આપણે કહેવાય, એમાં આંતરરાષ્ટ્રીય કેટલા. હવે આપણે દાખલા તરીકે અમેરિકાની બિઝનેસ સ્કૂલની વાત કરું તો અમેરિકાની ટોપ 100 બિઝનેસ સ્કૂલ્સની અંદર ખાસા પ્રમાણમાં ભારતીય સ્કોલરો ભણાવે છે ત્યાં પ્રોફેસર તરીકે. ચાઇનીઝ પ્રોફેસરો ત્યાં આગળ ભણાવે છે. એટલે તમે જો ફેકલ્ટી મેમ્બર્સનું લિસ્ટ જુઓ તો અમેરિકન સ્કૂલની અંદર અમેરિકાના હોય, યુરોપના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, સિંગાપોરના હોય, ઇન્ડિયાના હોય, ચાઇનાના હોય, એ બધી જાત જાતની કન્ટ્રીઝમાંથી આવતા હોય. અને ઇન્ટરનેશનલ ફેકલ્ટી એટલે જે તમારા દેશની બહારના ફેકલ્ટી છે પણ જે ત્યાં પરમેનન્ટલી કામ કરે છે, એનું પ્રપોર્શન 25%, 30% તો કોમન છે આજે વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટીઓ છે ત્યાં. હવે આપણા દેશમાં વાત કરીએ તો કોઈ ફોરેનરને તમારે, જેમ કે મારે આઈઆઈએમમાં કોઈ ફોરેનરને નોકરી આપવી હોય તો મારે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પરમિશન લેવી પડે. એટલે એને પહેલા હું એને ઓફર જ ના કરી શકું. એટલે આમાં આ બધા ઇશ્યુઝ છે મહત્વના. અને બીજા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, તમારા રેગ્યુલર સ્ટુડન્ટ્સમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, આમાં એક્સચેન્જ પ્રોગ્રામના સ્ટુડન્ટ્સ ના ગણાય. હવે ફાઇનલી જે વસ્તુ છે તે ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો. હવે આ યુનિવર્સિટીના રેન્કિંગની અંદર, હવે લેટ મી મેક ઇટ વેરી વેરી ક્લિયર કે ડિગ્રી ગ્રાન્ટિંગ હોય ત્યારે યુનિવર્સિટી કહેવાય. હવે જેમ કે દાખલા તરીકે આઈઆઈએમ્સ આની અંદર કોઈ દાડો ભાગ આવી જ નહીં શક્યા, કારણ કે આઈઆઈએમ્સ વેર નેવર ડિગ્રી ગ્રાન્ટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. 2017માં આઈઆઈએમનો એક્ટ આવ્યો અને 2018 થી એમને ડિગ્રી ગ્રાન્ટિંગ સ્ટેટસ મળ્યું, પણ આઈઆઈએમ્સ યુનિવર્સિટીઝ નથી. જ્યારે આઈઆઈટીઝ છે, કારણ કે આઈઆઈટીઝ વેર ક્રિએટેડ અંડર એન એક્ટ ઓફ પાર્લામેન્ટ અને વર્ષો જૂના છે. એટલે ટૂંકામાં આપણા સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ
એ આપણને આ જાતના રેન્કિંગમાં પાર્ટિસિપેટ કરવા, જેમ કે IIM ને પાર્ટિસિપેટ કરવું હોય તો બિઝનેસ સ્કૂલ રેન્કિંગમાં પાર્ટિસિપેટ કરી શકે ગ્લોબલ, પણ યુનિવર્સિટી રેન્કિંગમાં એલિજિબલ જ નથી. અને ફાઇનલી મારે એ વાત કહેવી છે કે જે રેપ્યુટેશન જેના 40 માર્ક છે એ રેપ્યુટેશનનો મેઝરમેન્ટનો બેસિસ શું? એના મેઝરમેન્ટનો બેસિસ છે ગ્લોબલ. હવે સ્ટેનફર્ડ, હાર્વર્ડ, MIT એ તમે ગમે તે દેશમાં જાઓ દુનિયાના, એના નામ લોકોએ સાંભળ્યા હોય, એટલે જ્યારે એમનું ઓપિનિયન લેવામાં આવે ત્યારે રેપ્યુટેશનમાં એમને નામ પર ટીક થાય. અને તમે તમારી વાત કરો કે ગુજરાત યુનિવર્સિટી કે ઇવન દિલ્હી યુનિવર્સિટી કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, બહુ દેશની બહાર બહુ ઓછા લોકોએ એ નામો સાંભળ્યા હોય. IIT નું નામ વિશ્વભરમાં છે, માટે IIT ને ગ્લોબલ રેપ્યુટેશનની અંદર ઘણા માર્ક મળે છે, કારણ કે IIT ના ગ્રેજ્યુએટ્સ એ આખી સિલિકોન વેલીની ડેવલપમેન્ટ એમણે કરેલી. અમેરિકાની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓમાં IIT ના લોકો ભણાવે છે. એટલે હવે જેમ કે આ ગૂગલનો CEO એ IIT નો, એટલે therefore IITs have become a brand, એટલે એમને રેપ્યુટેશનની અંદર સ્કોર મળે છે. બાકી ઘણી બધી યુનિવર્સિટીઓને નામ જ ના સાંભળ્યા હોય તો એને રેપ્યુટેશનનો સ્કોર ક્યાંથી મળવાનો હતો? એટલે there are fundamental problems as far as structure of Indian education is concerned vis-a-vis readiness to participate in international rankings. થેન્ક યુ. દર્શક મિત્રો, આજની પેનલમાં 3 દિગ્ગજો છે અને એક બડિંગ પ્રોફેશનલ છે. બકુલભાઈ પછી હું સીધો જો અનિલભાઈ ગુપ્તા પાસે જાઉં કે હાથી સાહેબ પાસે જાઉં તો મને લાગે છે કે he will be outnumbered. એટલે ભાવિન, તમને પૂછવું છે મારે કે આ જે કંઈ રેટિંગની વાત થઈ, રેન્કિંગની વાત થઈ, જે પ્રથા છે તેની વાત બકુલભાઈ સાહેબે બહુ સારી રીતે સમજાવી, પણ આપણે માનીએ કે ના માનીએ, જે જો દિખતા હૈ વો બિકતા હૈ, જે દેખાય છે તે વેચાય છે. અને એનું એક કારણ ઘણી મોટી ગુણવત્તાની ખામી છે, તે પણ છે. તો આજની જે ભારતીય યુનિવર્સિટીઓ છે એ તક્ષશિલા કે નાલંદા ન બની શકે એવું કેમ? નમસ્કાર વ્યાસ સાહેબ. એક તો મારી લેફ્ટ અને રાઈટ બહુ દિગ્ગજ અમારા ગુરુજનો કે જેમને જોઈને અમે કદાચ શીખ્યા હશું મેનેજમેન્ટ એજ્યુકેશનમાં, તો એમને પહેલા વંદન કરીએ છીએ. અને આ ચર્ચા શરૂ કરીએ એમાં બહુ રેલેવન્ટ ક્વેશ્ચન, એમાં આગળના પાર્ટમાં જે સાઇટેશનની વાત છે અને જે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝની વાત છે, એ બંને મુદ્દા પર હું થોડુંક અલગ રીતે કહેવા માંગીશ. સૌથી પહેલા તો જે સાઇટેશનની વાત કરી, ઢોલકિયા સાહેબે આખી પ્રોસેસ સમજાવી, એમાં H ઇન્ડેક્સ કહેવાય છે કે જે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મેઝર કરે. તમે કેટલા રિસર્ચ પેપર પબ્લિશ કર્યા એને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો અને પછી જે નંબર તમારો મેચ થાય સાઇટેશનનો એને તમે H ઇન્ડેક્સ કહો છો. એમાં પણ દુનિયામાં અત્યારે કેમ આટલા બધા જે ડિસ્પેરિટી કે પેરાડોક્સિસ આવે છે એના કારણો છે. કારણ કે વેબ ઓફ સાયન્સમાં તમે જાઓ તો જનરલ ઓફ સાઇટેશન રિપોર્ટ કહેવાય છે, જેને JCR કહેવાય છે. અને તમે નોર્મલ જ્યારે પેપર પ્રેઝન્ટ કરતા હોય તો એનો ઇમ્પેક્ટ ફેક્ટર IF ગણતા હો છો. તમે ગ્લોબલી કોઈ પેપર પ્રેઝન્ટ કરો તો ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર એટલે GIF ગણતા હોય છે. વ્યાસ સાહેબ અને બીજા અમારા જે દિગ્ગજ પ્રોફેસરો છે એમને થોડું નવાઈ લાગશે કહેતા, પણ પહેલા તો આ 3 વચ્ચેનો ડિફરન્સ જે ટિયર 2 અને ટિયર 3 ની યુનિવર્સિટીના પ્રોફેસરોને કદાચ અત્યારે એ ખબર નહીં હોય. અને એના ઘણા બધા કારણો છે. એમાં સૌથી પહેલી વાત એ છે કે અત્યાર સુધી આપણે જે વર્ષોથી વાત કરતા આવ્યા છીએ, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને QS રેટિંગ પર. તો ક્વોલિકોલ સિમન્ટ્સનો જે આ QS જે રેન્કિંગ છે એના જે પેરામીટર્સ તમે જોવા જાઓ તો એ પેરામીટર્સમાં આપણે કેમ ઊણા ઉતરીએ એના દરેક વસ્તુમાં જાઓ તો રેપ્યુટેશનની વાત કરેલી કે એકેડેમિક રેપ્યુટેશનનો 40% સ્કોર છે. સાહેબ, આપણા ત્યાં જયારે પૂછવામાં આવ્યું કે ભાઈ IIT 20 પોઈન્ટ્સ કેમ સ્લીપ થઈ ગઈ, IIT દિલ્હી કેમ સ્લીપ થઈ ગઈ, IISc બેંગ્લોર 1 પોઈન્ટ કેમ સ્લીપ થઈ ગઈ, એટલે લગભગ જો આપણા સેબાશિષ ચૌધરી સાહેબ IIT મુંબઈના ડિરેક્ટર હોય કે રાવ સાહેબ IIT દિલ્હીના ડિરેક્ટર હોય, એમને એવું કીધું કે એકેડેમિક રેપ્યુટેશન એનો 40% ભાગ છે, એટલા માટે કદાચ આપણે સ્લીપ થયેલા છીએ. આ એક કારણ હોઈ શકે, પણ એનાથી ઘણા બધા કારણો બીજા પણ છે. કારણ કે જો એ જ એકલો પેરામીટર્સ હોય તો આપણી આ 3 ઇન્સ્ટિટ્યૂટ હોત નહીં અને IISc બેંગ્લોર કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરતી પણ ના હોત.
જ્યારે આ જ વસ્તુમાં તમે જોવા જાઓ તો ચાઇનાની મેઇનલેન્ડ ચાઇનાની 4 યુનિવર્સિટીઓ ટોપ 30માં અને હોંગકોંગની ગણીએ તો બીજી 2, એમ કરીને 6 યુનિવર્સિટીઓ છે. એટલે આમાં લેંગ્વેજ ફેક્ટર્સ, આજે ચાઇના પણ એક લેંગ્વેજ, આજે ઘણી બધી સાઇટેશનમાં લેંગ્વેજ ડિફરન્સીસ હોય છે અને એક્સક્યુઝ એવા આવે છે કે અમે લોકલ લેંગ્વેજમાં પબ્લિશ કરીએ છીએ એટલે અમારા સાઇટેશન નથી. હવે આજે આપણી વર્નાક્યુલર લેંગ્વેજીસના પ્રોફેસરો છે, દે ડુ નોટ હેવ દેટ એક્સેલન્ટ કમાન્ડ. એમનો એટલો આર્ટિક્યુલેશનમાં કમાન્ડ નથી કે એટલા સારા રિસર્ચ પેપર પબ્લિશ કરીએ. ઘણીવાર તો એટલા રિજેક્ટ થઈ તેને 3-3 વર્ષ લાગે. અને મને કહેતા જરાય શરમ નથી આવતી કે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રોફેસર પેપર પબ્લિશ કરતો હોય તો એબીડીસી જનરલ જે કહેવાય છે અત્યારે, જે ઓસ્ટ્રેલિયન બોર્ડ ઓફ ડીન કાઉન્સિલ, અત્યારે સાહેબ ઇન્ડિયામાં એવું ચલણ ચાલે છે કે એબીડીસી કાઉન્સિલમાં જે જર્નલ્સનું લિસ્ટિંગ હોય એમાં તમે પબ્લિશ કરો તો સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ તમને રિક્રુટ કરે કાં તો એ પેપર તમારે માન્ય રાખે. હવે એબીડીસી કાઉન્સિલની અવેરનેસ જ હમણાં ચાલુ થઈ છે, સારા ઇમ્પેક્ટ ફેક્ટરની અવેરનેસ ચાલુ થઈ છે અને સારા રિસર્ચ પેપરના જે સાઇટેશન છે એમાં લેંગ્વેજથી માંડીને ટેકનિકલ જે તમારું નોહાવ જોઈએ એમાં પણ ઘણા પ્રોબ્લેમ છે. ઘણીવાર બજેટના પણ ઇસ્યુ આવે અને આ તો આપણે વાત કરીએ છીએ IIM IIT તો ટિયર 1 ઇન્સ્ટિટ્યુશન છે, પણ ટિયર 3 ઇન્સ્ટિટ્યૂટ કે જે 99.99% જે ફાળો એમનો છે એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવામાં, એ લોકોની હાલત તો તમે જોવા જાવ તો એનાથી ખસ્તા છે. એમને વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યુશનમાં પાર્ટિસિપેટ તો કરવાનું ઠીક, પણ એમને નોર્મલ ડે ટુ ડે એક્સપેન્સીસ બેર કરવામાં અત્યારે એજ્યુકેશન સેક્ટરમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છેલ્લા 6 વર્ષની તમે ખાલી વધારે આગળ નથી જતા, 5-6 વર્ષની તમે સ્ટોરી જુઓ તો આપણું ટોટલ હાયર એજ્યુકેશન બજેટમાં હાયર એજ્યુકેશને સર 38,000 કરોડ આપેલા છે. તો જસ્ટ હમણાં હું વાત કરતો હતો કે 38,000 કરોડમાં આખા ઇન્ડિયાનું હાયર એજ્યુકેશન મેનેજ કરવાનું છે. MIT જે આ રેન્કિંગમાં નંબર 1 યુનિવર્સિટી છે, એના ફિનાન્શિયલ હું રિફર કરતો હતો, તેમાં સ્પોન્સર રિસર્ચ $1,700 million અને આસિસ્ટેડ બીજા $1,200 million. $3,000 million એટલે રફલી તમે INR એટલે ભારતના રૂપિયામાં કન્વર્ટ કરો તો 21,000 કરોડ ખાલી રિસર્ચ એક્સપેન્સ છે. આપણું ટોટલ હાયર એજ્યુકેશનનું બજેટ 32,000 કરોડથી 38,000 કરોડ, એમાં 10% આ વર્ષે વધારો કર્યો એટલે છે. એટલે બજેટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને જેમ ઢોલકિયા સાહેબે ચર્ચા કરી, ક્વોલિટી ફેકલ્ટી, ઇન્ટરનેશનલાઇઝેશન સ્ટુડન્ટ્સ તો છે જ નહીં. આપણે એ મુહિમ તો લગભગ છેલ્લા 40 વર્ષમાં ચૂકી ગયા, 10 વર્ષથી વાતો કરીએ છીએ પણ એમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તો આપણે લાવ્યા જ નહીં. હવે છેલ્લે ઇવન ગુજરાતે પણ એફર્ટ્સ કર્યો તો આપણે આફ્રિકાની કન્ટ્રીને એવા સ્ટુડન્ટ્સ લઈએ છીએ કે જેમને અંગ્રેજીમાં લખતા પણ નથી આવડતું, એ સ્ટુડન્ટ અહીંયા ફેલ થાય છે, લોકલ પોલીસ સ્ટેશનમાં કેસો થાય છે અને એમાં કંઈ પણ સુધારો મારી દ્રષ્ટિએ હજી એવો આવ્યો નથી. એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને ફેકલ્ટી એટ્રેક્ટ કરવામાં આપણે એબ્સોલ્યુટલી ફેલ ગયા છીએ, કારણ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું GDP સ્પેન્ડિંગ છે એ મોટી કન્સ્ટ્રેન્ટ છે. દર્શક મિત્રો, આ કારણ હું હમણાં મારી તાજેતરની જે આ 200 યુનિવર્સિટીમાં પહેલા નંબરે આપણી જે યુનિવર્સિટી છે 152માં નંબરે એ IIT મુંબઈ છે અને ત્યાં હમણાં મારે જવાનું થયું હતું થોડા સમય પહેલા. જે પ્રકારની એ IITમાં મેં પરિસ્થિતિ જોઈ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલ્સમાં અમે ભણતા હતા ત્યારે સિંગલ સીટેડ હતી, કારણ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે, PhD રિસર્ચ છે, એમાં તમારે ફોકસ્ડ મહેનત કરવાની હોય. આજે ડબલ સીટેડ થઈ ગઈ છે. બિલ્ડિંગો એ ઘણી બધી જગ્યાએ જાણે મરવાના વાંકે જીવતા હોય તે રીતે જીવે છે. ઘણી બધી તકલીફો એમને બજેટ બાબતમાં છે. ત્યારે હાથી સાહેબ, મારે આપને પૂછવું છે કે જો જે સારું છે, IIT મુંબઈ પહેલા 138માં નંબરે હતી, ત્યાંથી 152માં નંબરે ગઈ, જે તમારી બ્રાન્ડ ઇક્વિટી છે તેને તમે જાળવી શકતા નથી, એને પૂરતા પૈસા આપી શકતા નથી, તો દરેક રાજ્યમાં IIT હું કરીશ અને દરેક રાજ્યમાં IIT હોવી જોઈએ એવો દુરાગ્રહ છે. એના માટે આપણે કોન્સન્ટ્રેટેડ કરવું જોઈએ, સારી સંસ્થાઓ વિકસાવવી જોઈએ, એમને બજેટની કોઈ તકલીફ નહીં પડવી જોઈએ, ફેકલ્ટીની કોઈ તકલીફ નહીં પડવી જોઈએ, એમના ઉપરના નિયંત્રણો બાબુઓના તો બિલકુલ નહીં હોવા જોઈએ, પોલિટિશિયનને તો જવા જ દઈએ આપણે. આના બદલે દિવસે દિવસે આપણે એમને ગુંગળાવતા જઈએ છીએ, એવું આપ માનો છો? જયનારાયણભાઈ, આપની વાત 101% સાચી એ દ્રષ્ટિએ છે. હું એની અંદર બે જ વાત કહીશ તો પણ આપને તો તરત જ ખ્યાલ આવશે બધાને કે સાચી વસ્તુ સ્થિતિ એ છે કે આપણે ખરેખર કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ખાસ કરીને આપણે હાયર એજ્યુકેશનની વાત કરીએ છીએ, તો એની ઓટોનોમીને આપણે ટોટલ ખતમ કરી દીધી છે. આપણે એવું માનીએ છીએ, ખાસ કરીને પોલિટિકલ ફ્રન્ટ ઉપરથી જ, કે એઝ વી આર પેઇંગ ધ ગ્રાન્ટ્સ
વી આર સપોઝ ટુ બી ધ માસ્ટર્સ. આ જે ફંડામેન્ટલ વસ્તુ જે છે ને એ બહુ ખોટી થઈ છે. હું પવઈમાં આપે જેમ કહ્યું ત્યાં તો 2-3 વખત ગયો છું, છેલ્લે ગુવાહાટીમાં પણ ગયો હતો. આપણી જે પરિસ્થિતિ છે એ છે છેલ્લા ઘણા વખતથી કે આપણે દરેક બાબતમાં સામ્રાજ્યવાદી મનોવરણ અપનાવતા ગયા છીએ. એક કાળે ઇતિહાસમાં એમ કહેવાતું કે મરાઠાઓ એક પ્રાંત જીતે, પછી બીજો પ્રાંત જીતે, પછી ત્રીજો, પણ જે જીત્યો હોય તેની કોઈ વ્યવસ્થા કરી શકે નહીં. આપણે એક્સપાન્શનના મૂડમાં એટલા બધા છીએ કે આપણે જે ઓલરેડી આપણી પાસે છે એના મૂલ્ય મજબૂત કરવા માટેની ખાસ જેને કહેવાય એવી કોઈ ચોક્કસ કવાયત કરી નથી. અને શિક્ષણની અંદર જયારે શોમેનશીપ આવતી જાય ને ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે અધોપતન તરફ બહુ ઝડપથી જઈ રહ્યા છીએ. કારણ કે આ માનવ મૂડીકરણની આખી પ્રક્રિયા છે. પંડ્યા સાહેબે દાખલો આપીને કહ્યું કે દ્રષ્ટાંત આપીને કે હાયર એજ્યુકેશનનું બજેટ ને, પણ આપણે તો આને માનવ મૂડીકરણ તરીકે જોતા જ નથી. હવે જો આપણે આઈઆઈટી જેવી સંસ્થાઓની પણ આ સ્થિતિ જોતા હોઈએ તો આપણી કન્વેન્શનલ જેને આપણે હાયર એજ્યુકેશનની યુનિવર્સિટીઝ કહીએ છીએ, જે પ્રકારે આપણે ગુજરાત કે ભારત આખામાં છે, એની સ્થિતિ તો એનાથી વધારે ખરાબ છે. એટલા માટે કે એમાં 100% ગુંગળામણ છે. આઈ ટેલ યુ ફ્રેન્કલી સાહેબ કે તમે બધી જ ગાઈડલાઈનો આપી દીધા પછી એટ ધી હેલ્મ ઓફ ધ અફેર્સ જેને કહેવાય કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાની ટોચ ઉપર બિરાજમાન જે વ્યક્તિઓ છે, સૂત્રધારો છે, એ પણ ખોલીને મનથી સ્પષ્ટ રીતે જે સ્ટેટસ છે, જે સ્થિતિ છે એની વાત પણ ન કરી શકતા હોય તો મને લાગે છે કે જો હું નબળો છું એ હું મારા ડોક્ટરને કહું નહીં અને ડોક્ટર મને રિપોર્ટ આપે હું સ્વીકારું નહીં, તો પછી મારી હેલ્થ વધારે ડિટીરિયોરેટ થાય, ઇમ્પ્રુવ થવાની કોઈ શક્યતા નથી. એવું આપણે હાયર એજ્યુકેશનમાં થયું છે. બકુલભાઈ જે ચર્ચા કરતા હતા ને પંડ્યા સાહેબે દાખલો આપ્યો સાઇટેશન ઇન્ડેક્સની, હવે એના સંદર્ભમાં હાયર એજ્યુકેશનના ક્વોલિટીના સંદર્ભમાં ખાસ કરીને હું કહું કે અપવાદરૂપ સંસ્થાઓને બાદ કરતા હવે ભાગ્યે જ ગુણવત્તા માટેની ઈચ્છા શક્તિ રહી છે. ગુજરાતીમાં એક સરસ શબ્દ છે કે માણસને જીવવું હોય તો એની જીજીષા વૃત્તિ તો જોઈએ જ. ડોક્ટર ગમે તેવા હોશિયારો સારામાં સારી ટ્રીટમેન્ટ આપે, પણ હું જો મનથી મરી ગયો હોઉં તો પછી મારો કોઈ ડોક્ટર બચાવ કરી શકે નહીં. એ જ પરિસ્થિતિ હાયર એજ્યુકેશનની અંદર છે. અનિલભાઈ આપણી સાથે છે, એમને ખબર છે, એમને વર્ષો સુધી CPRM કોમન પ્રોપર્ટી રિસોર્સ મેનેજમેન્ટના સેન્ટર ફોર મેનેજમેન્ટ IIM-માં ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા. હું એમાં ગયો હતો 10 દિવસ. હવે એ જે માહોલ છે એનો જે અમને આવો 22 વર્ષ પહેલાની વાત કરું છું, એ જે લાભ અમને મળ્યો એ લાભ બધાને મળી શકે એમ હોય છે, પણ ગયા કેટલા, જવાની ઈચ્છા કેટલી. એટલે આખું જે માળખું છે ને આપણું એ આખા બહુ ત્રિભેટમાં આવી ગયું છે. એક અધ્યાપકોનો એવો વર્ગ છે જે હવે ખાઈ પીને સંતુષ્ટ થઈ ગયો છે. એને ક્વોલિટી સાથે બીજો કોઈ મતલબ નથી. એને માત્ર એના ઇન્ક્રીમેન્ટ અને રિટર્ન દેખાઈ ગયા છે અને એઝ અર્લી એઝ પોસિબલ રિટાયરમેન્ટ આવે એટલે પેલું કરવું છે. બીજો એક વર્ગ જે નવો ઉગીને ઉભો થાય છે એને આપણે ફિક્સ કરી દીધો, એને આપણે વેતનમાં ફિક્સ કરી દીધો, એને 5 વર્ષ સુધી કઈ હલવાનું નહીં, ચલવાનું નહીં. આપણને નવાઈ લાગે કે જે અધ્યાપક થાય છે એ પહેલા 5 વર્ષ અધ્યયન ના કરે, એમાં એને કોઈ રિફ્રેશર કોર્સ કે ઓરિએન્ટેશન કોર્સ કરવાના નહીં, કરે ભૂલથી તો એ ગણાય નહીં. આ પ્રકારનું જો આપણું માળખું હોય તો એ જે વર્ગ છે નવો ઉગીને ઉભો થતો જાય છે, એનામાં દિવસે દિવસે ફ્રસ્ટ્રેશન આવતું જાય છે. પેલો છે હાઈલી સેન્ચ્યુરેટેડ થઈ ગયો છે, એને કશું જ કરવાનું નથી. અને સરકારની જે સ્થિતિ છે એ તો એટલી બધી રિજિડિટીની છે. તો હું કચ્છ યુનિવર્સિટીમાં જયારે 1 વર્ષ જ વાઇસ ચાન્સેલરના ચાર્જમાં હતો અને આઈસી સુંદર શુક્લ સાહેબને બધાએ ઘણા બધા પ્રયત્ન કર્યો કે અમારે ત્યાં વિદ્યાર્થીઓ તમે લ્યો. એટલે મેં કહ્યું ભલે. નેપાળના 2 વિદ્યાર્થીને એડમિશન આપ્યા અને જે આપણી પ્રોફેશનલ કોર્સિસની જે સ્ટ્રક્ચરની સિસ્ટમ છે એમાં એ વિદ્યાર્થીઓને રિજેક્ટ કરવામાં આવ્યા. હવે આ પ્રકારની જો પરિસ્થિતિ હોય એટલે લેટ અસ બી વેરી ક્લિયર કે શિક્ષણને શિક્ષણ જ રાખો. પહેલા તો લેટ ધેર બી એબ્સોલ્યુટ એજ્યુકેશન અને એને ઓટોનોમી આપો. અને જે ઓટોનોમી ડ્રાઈવ કરવા વાળા જે છે એ લોકો પોતે એટલા ખુલ્લા બનીને બહાર આવે. અને હું તો એવું માનું છું
કે જો મારે વન ડે મેચની અંદર રન ન કરવા હોય તો મારે આઉટ થઈ જવું જોઈએ, પણ પીચ ઉપર ઉભો રહીને ટીમની ઇમેજ વગાડું એવું જો આ એકેડેમિક ફ્રેટર્નિટીમાં થવા લાગ્યું હોય તો એ શિક્ષણને માટે બહુ મોટું નુકસાનકારક છે. ધન્યવાદ હાથી સાહેબ, આપે બહુ આંખ ખોલી નાખે જે દર્શક મિત્રો સાંભળતા હશે આ ચર્ચા એવી વાત કહી. ગુપ્તા સાહેબ, આપની પાસે આવું છું. આમાં બે પ્રશ્નો છે. એક તો સરકારનો હસ્તક્ષેપ અને રાજનેતાઓની જે વધારે પડતી મહત્વાકાંક્ષા કે દરેક જિલ્લે હું આ સંસ્થા કરીશ, દરેક રાજ્યમાં આઈઆઈએમ કરીશ, દરેક રાજ્યમાં આઈઆઈટી કરીશ, આ જે રાજનેતાઓની પોતાની મતવિસ્તાર સાથે જોડાયેલી જે બધી મહત્વાકાંક્ષાઓ છે અને જે રાજકીયકરણ થયું છે એમાં વાઇસ ચાન્સેલરની જે સંસ્થા છે એની જે પ્રકારે આપણે અવમૂલ્યન કર્યું છે. એક નાનો દાખલો મને યાદ આવે છે. હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં ઠાકોરભાઈ આઠમાવાળા મંત્રી હતા અને ભરૂચમાં કોઈક જગ્યાએ એમને કોઈ કાર્યકરે પૂછ્યું કે સુરતના વાઇસ ચાન્સેલર મને બજારમાં મળ્યા હતા. હવે મુંબઈ યુનિવર્સિટી હતી, એના નીચે આ બધી યુનિવર્સિટીઓ પછી થઈ 7 યુનિવર્સિટી થઈ. મુંબઈ યુનિવર્સિટી એક જ યુનિવર્સિટી હતી એટલે એક જ વાઇસ ચાન્સેલર હોય. સ્વાભાવિક રીતે વાઇસ ચાન્સેલરને બહુ મુશ્કેલ હોય એટલે હળવાશની પળોમાં વાઇસ ચાન્સેલર માટે પેલા ઠાકોરભાઈએ એવું કહ્યું કે વાઇસ ચાન્સેલરો આજકાલ બજારમાં મળે છે અને પછી એ આખો વિવાદ ચગ્યો કે વાઇસ ચાન્સેલર કઈ બજારો આઈટમ નથી. એમનો કહેવાનો મતલબ એ નહોતો. એમનો કહેવાનો મતલબ એ હતો કે વાઇસ ચાન્સેલરોની સંસ્થા વિકસી છે અને એટલે એ બજારમાં તમને ફરવા નીકળ્યા હો તો પણ મળી જાય, આ વાત હતી અને પછી વળ ચડાવવામાં આવ્યો. પણ અત્યારે જે કક્ષાના અને જે રીતે વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરવામાં આવે છે એવું કહેવાય છે કે જેનો સેનાપતિ આંધળો એ લશ્કર ખાડામાં. હવે વાઇસ ચાન્સેલર એકચ્યુઅલી ઇઝ ધી લીડર ઓફ ધ યુનિવર્સિટી. એને બધા દિગ્ગજો, જાત જાતના દિગ્ગજો સાથે કામ કરવાનું હોય છે. એને એક એવો વારસો મળે છે કે જ્યાં ઘણા બધા પ્રોફેસર્સ એવા હોય છે કેટલીક યુનિવર્સિટીઓમાં કે જે વૈશ્વિક માન્યતા અને વૈશ્વિક પોતાનો એક કદ ધરાવતા હોય છે. ત્યારે વાઇસ ચાન્સેલરોની નિમણૂકની જે અત્યારે પરિસ્થિતિ થઈ છે અને જે રીતે એને પક્ષીય ધોરણે અથવા તો રાજકીય રીતે વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરવામાં આવે છે, એમાં કોઈ પક્ષ બાદ નથી. બધા પક્ષોને જ્યાં તક મળે ત્યાં એમણે આ કર્યું છે. તો આપનું શું માનવું છે, આ વાઇસ ચાન્સેલરોની સંસ્થા આ બગાડો કરવામાં કેટલા અંશે કારણભૂત છે? नमस्कार जयनारायण जी और सभी साथियों को नमस्कार। दो बातें मैं कहना चाहता था। एक तो आपने जो सवाल पूछा उसकी प्रतिक्रिया तो बड़ी स्पष्ट है। किसी भी संस्था में आप एक मीडियोकर मुखिया बना दीजिए, एक औसत दर्जे का व्यक्ति को वाइस चांसलर बना दीजिए, फिर आपको कोई मेहनत करने की आवश्यकता नहीं है उस संस्था के स्तर को गिराने के लिए। बड़ा आसान काम हो जाता है, क्योंकि जो आदमी औसत स्तर का होगा, जिसकी सोच भी औसत स्तर की होगी, तो वो कभी भी जो बुद्धिजीवी है या जो ज्यादा होशियार लोग हैं, ज्यादा अनुभवी लोग हैं, ज्यादा प्रतिष्ठित लोग हैं, उनसे बात नहीं करेंगे वो। तो धीरे धीरे एक डाउनवर्ड स्पाइरल बन जाता है। धीरे धीरे एक ऐसा चक्र बनता है कि जिसके अंदर हम अपने से कम जानकार, अपने से कम अनुभवी, अपने से कम बुद्धिमान व्यक्तियों के साथ समय लगाना शुरू करते हैं और धीरे धीरे गर्त में जाती है संस्था। ऐसा हुआ है राजकीय विश्वविद्यालयों में भी और केंद्रीय विश्वविद्यालयों में भी काफी हद तक। लेकिन मैं इस बात को दूसरी तरफ मोड़ना चाहता हूँ। ये तो एक समस्या है, इस समस्या का इलाज तो राष्ट्रीय स्तर पर ही होना चाहिए। और इसके लिए जब डॉक्टर श्री प्रणब मुखर्जी राष्ट्रपति जी थे तो कई बार वो 2 गवर्नर्स की और वाइस चांसलर्स की मीटिंग करते थे, तो उसमें भी मुझे मौका मिला ये बात करने का कि किस तरह से हम उत्कृष्टता का मापदंड बढ़ाएं, कैसे उत्कृष्टता का स्तर बढ़ाएं यूनिवर्सिटीज में। तो मेरा तो ये मानना है कि कोई भी विश्वविद्यालय हो और कोई भी अध्यापक हो, कोई विद्यार्थी हो, उसे यदि उत्कृष्टता हासिल करनी है विश्व स्तर की, तो हारी हुई मानसिकता से तो काम नहीं चलेगा। मुझे ऐसा लगा, मुझे क्षमा कीजिएगा ये कहने के लिए, मुझे ऐसा लगा कि QS रैंकिंग के बाद में हम
थोड़ा बचाव कर रहे हैं, थोड़ा डिफेंसिव हैं। यस, हम या तो रैंकिंग के मापदंडों से कमी निकाल रहे हैं, या तो हम ये बता रहे हैं कि भाई सभी कारण जो हैं वो बाहर के हैं, मतलब सरकार हस्तक्षेप करती है, वो सही बात है। हमारे यहाँ बहुत सारे इंस्टीट्यूशन खुल गए हैं, वो भी सही बात है। लेकिन जब एक कमेटी थी जिसका मैं सदस्य था, विजिटर्स अवार्ड देती है वो, राष्ट्रपति जी द्वारा बेस्ट यूनिवर्सिटी अवार्ड देते हैं सेंट्रल यूनिवर्सिटी, तो पहले साल 4-5 साल उसका सदस्य रहा। तो पहले साल जब हमने पुरस्कार दिया तो तेजपुर यूनिवर्सिटी को दिया सर्वश्रेष्ठ यूनिवर्सिटी का पुरस्कार। सभी इंडिकेटर्स एसोसिएशन ऑफ इंडियन यूनिवर्सिटी में कमर साहब थे, उन्होंने बनाए थे, बाकायदा मापदंड थे, और एचआरडी सेक्रेटरी और राष्ट्रपति जी के सचिव और सभी लोग थे उसके सदस्य, डीजीसी, SIR वगैरह। लेकिन कैसे हुआ वो? तेजपुर तो एक बहुत सुदूर क्षेत्र है उत्तरी पूर्वोत्तर भारत का, वहां पे उन्होंने कैसे 80% अपनी नियुक्तियां कर ली प्रोफेसर्स की, खूब अच्छी रिसर्च करी, साइटेशन रेट बड़ा अच्छा था उनका, विद्यार्थियों के साथ रेशियो बड़ा अच्छा था, सभी मापदंडों में। पहले साल तेजपुर, फिर यूनिवर्सिटी ऑफ हैदराबाद, फिर जवाहरलाल नेहरू यूनिवर्सिटी, इस तरह से अलग अलग यूनिवर्सिटीज को बेस्ट यूनिवर्सिटी अवार्ड मिला, दिल्ली यूनिवर्सिटी को भी मिला। तो मतलब मेरा कहने का ये है कि हम कारण ढूंढेंगे तो बहुत मिल जाएंगे, लेकिन एक कारण जो मुझे आज लगता है हमें भविष्य के लिए जरा आशा देता है कि आज कोई भी अध्यापक, विज्ञान के अंदर तो संभव नहीं है क्योंकि विज्ञान में प्रयोगशालाएं चाहिए और अच्छी प्रयोगशालाएं चाहिए, लेकिन समाज शास्त्र के अंदर कम से कम मैं कह सकता हूँ, सोशल साइंसेज में, ह्यूमैनिटीज में आपके पास कोई भी पाबंदी नहीं है कि आप विश्व स्तर का रिसर्च ना कर पाए, आप ऐसे सवालों को ना उठा पाए जो सवाल आपको उठाने चाहिए। आपने कहा दिखता है, मैं कहूंगा दिखता है लेकिन दुखता नहीं है। हमको बहुत सारी समस्याएं हैं हमारे समाज में जिन पे हमें शोध करना चाहिए, वो क्यों नहीं दिखती? अब समर स्कूल मैंने किया, सृष्टि और ज्ञान ने मिलकर किया, समर स्कूल ऑन इंक्लूसिव इनोवेशन, पिछले कई सालों से हम लोग कर रहे हैं। उसमें हमने अगरियाओं के लिए कैसी झोपड़ी बने, अगरिया जब कुआं खोदते हैं उसमें जो गैस निकलती है उसके लिए कैसे डिटेक्शन का डिवाइस बने ताकि हर साल 2-3 लोगों की मौत हो जाती है उसको रोका जाए। ये समस्याएं क्या जो सर्वश्रेष्ठ संस्थान हैं देश के, उनके एजेंडा में नहीं शामिल होनी चाहिए? तो फिर क्यों नहीं होती वो रिसर्च? हमें क्यों करनी पड़ रही है ये रिसर्च? तो इसलिए मैं ये मानता हूं कि कहीं भी कोई भी अपने सीमित साधनों से भी उत्कृष्ट काम कर सकता है। हम लोग बात करते हैं रमन साहब की, CV रमन जी की, उनके पास तो कोई भी यंत्र नहीं थे ज्यादा, कलकत्ता में बैठे होते थे और वहां एक छोटी सी प्रयोगशाला में उन्होंने विश्व स्तरीय काम कर लिया था। आज उस तरह की संभावनाएं कम है, लेकिन हैं। इलाहाबाद में मैथमेटिक्स के अंदर कितना बड़ा काम किया, कितना बड़ा नाम कमा लिया प्रोफेसर ने। तो ऐसा नहीं है कि हमारे यहाँ अंतर्राष्ट्रीय स्तर का वर्क या काम नहीं हो रहा है, हो सकता है लेकिन कम हो रहा है, ये मैं कहूँगा। क्या करना चाहिए इसके लिए हमको? पहली बात, हमारी अपेक्षाएं हमें अपने आप से बढ़ानी चाहिए और हमारे साथियों से बढ़ानी चाहिए और हमारे संस्थानों से बढ़ानी चाहिए। दिक्कत ये आती है कि जब हम बहुत अच्छा बोलते हैं अच्छे को और सर्वश्रेष्ठ बोलते हैं जब बहुत अच्छा कहना चाहिए, यानी कि हम बहुत ज़्यादा दयालु हो जाते हैं तारीफ करने में, और उस तरीके से हमारे ऊपर जो दबाव पड़ना चाहिए समाज का उत्कृष्टता के लिए, वो दबाव कमज़ोर हो जाता है। मैं कई बार मिलता हूँ अलग अलग संस्थाओं के सदस्यों से, मैं बोलता हूँ कि भाई अच्छा ऐसा करो, अपने सर्वश्रेष्ठ प्रोजेक्ट मुझे दिखाओ, मैं फिर चर्चा करूंगा आपसे कि भाई इससे अच्छे क्यों नहीं बनाए पाए आप। क्योंकि विद्यार्थी में तो सभी में ताकत होती है, फिर विद्यार्थियों को हम चुनौती क्यों नहीं देते? तो दूसरी कमी हमारी ये है कि हमने विद्यार्थियों को चुनौती नहीं दी, वरना कोई भी विद्यार्थी ऐसा नहीं है जिसके अंदर थोड़ी सी सक्षमता, उसके जो प्रभावशालिता है, जो आज उसका असर है, उससे ज्यादा ना हो। यानी उसका पोटेंशियल ज्यादा है, उसका जो आउटकम है वो कम है। ये ऐसा इसलिए हो रहा है कि क्योंकि हम चुनौती नहीं दे रहे उस बच्चे को। हम भी आलस में पड़े हुए हैं, हम भी अपने पुराने नोट से पढ़ा रहे हैं, और वो भी बच्चा जो है वो उतना ज्यादा मेहनत नहीं कर रहा है। अभी हम लोग इस समय 3 कोर्स में पढ़ा रहा हूँ। एक कोर्स पढ़ाता हूँ आओ चले आविष्कार करें, बच्चों के लिए पढ़ाता हूँ, सुबह हिंदी में, हर हफ्ते में एक क्लास, और शाम को अंग्रेजी में। अब मुझे क्या जरूरत है इसको पढ़ाने की, लेकिन मैं चाहता हूँ कि हमारे देश के बच्चों में ज्यादा जिज्ञासा हो। तो कल का जो सबक था वो ये था कि वह अंतर्राष्ट्रीय स्तर पर बच्चों ने जो आविष्कार करे उनसे सीखेंगे। पिछले सप्ताह था कि देश में जो बच्चों ने आविष्कार किए उनसे सीखेंगे। यानी हर स्तर में, हर विषय में यदि हमारा संदर्भ बदल जाए, हमारा कंटेक्स्ट बदल जाए, हमारे पॉइंट ऑफ रेफरेंस बदल जाए, हम दुनिया में जो सर्वश्रेष्ठ काम हो रहा है उस काम को अपनी क्लास में लेकर आएं और बच्चों को पढ़ाएं, और फिर हम अपने काम के ऊपर जरा नजर डालें कि भाई मेरा काम उसका काम में क्यों नहीं शामिल हो रहा है, और हो रहा है तो कम क्यों हो रहा है। तो थोड़ा सा हमें अपने अंदर झांकना चाहिए। तकलीफें तो रहेंगी, नौकरशाही जो है वो वैसी हावी रहेगी, वो रही है, उनको इतनी चिंता नहीं है गुणवत्ता बढ़ाने की।
मैं तो एक बात कहता हूं, मैंने हमें MHRD से भी कहा, सेक्रेटरी से भी कहा था इस बात को कि जो संस्थाएं आपके पूरे अधिकार में हैं उनका स्तर सुधारिए। बकुल भाई जब थे तो एजुकेशन मिनिस्टर से उनकी काफी झड़प हुई थी इस बात पर कि भाई जो यूनिवर्सिटीज, जो इंस्टीट्यूशंस सरकार के, केंद्र सरकार के या राज्य सरकार के पूरे हक में है, उनका स्तर क्यों नहीं सुधारते आप बजाय बाकी इंस्टीट्यूशंस में हस्तक्षेप करें, उनके अंदर इंटरफेरेंस करें। तो मेरा ये मानना है कि हमें अपने अंदर झांकना होगा। बाकी सब तकलीफें रहेंगी, बहुत जल्दी दूर नहीं होने वाली हैं, लेकिन उन तकलीफों के बावजूद चीन ने जब पिछले 10 साल 15 साल के अंदर A क्लास पब्लिकेशंस में अमेरिका को पीछे छोड़ दिया, तो संभव तो है एक एशिया के देश के लिए आगे अच्छा कौशल पा लेना। उनके यहाँ तो अंग्रेजी भी अच्छी नहीं है ज़्यादा, फिर भी वहाँ के विद्यार्थियों ने मेहनत की। मैंने वहाँ कई साल पढ़ाया है चीन में। मैं कह सकता हूँ आपसे कि वहाँ के बच्चों में जो भूख है सीखने की, वहाँ के अध्यापकों में जो भूख है सीखने की, वो भूख हमें हमारे देश में जरा कम देखने को मिलती है तो सही, कम देखने को मिलती है। तो वो सीखने की भूख बढ़ानी पड़ेगी, अपने मापदंड बदलने पड़ेंगे, हमें बच्चों से अपेक्षा बढ़ानी पड़ेगी, और जहाँ तक हो सके जो व्यक्ति जहाँ जिस स्थान पर है वो वहीं पर गुणवत्ता को बढ़ाने की कोशिश करे, बजाय इसके कि हम ऐसे कारणों को ढूंढें जिससे हम अपनी कमियों को और अपनी असफलताओं को सिद्ध करने में लग जाएं कि भाई इसका कारण मैं नहीं हूं, मैं ये कारण सारे बाहर के हैं। जयनारायण जी, आप जानते हैं इस बात को कि जब तक कोई भी समाज तभी प्रगति कर सकता है कि जब उसके अंदर से प्रगति करने की भावना पैदा होती है और अंदर से तड़प पैदा होती है। कोई भी बात को हम बाहर से ढूंढते हैं तो वो दबाव, या बाहर से आप प्रोफेसर्स को ले आइए। हमारे यहाँ तो बहुत सारे प्रोफेसर जो हैं, तो बकुल भाई बताएंगे आपको, IIM के अंदर बाहर से करके आए PhD, लेकिन पूछिए किनका नाम ज्यादा है, किनका काम ज्यादा है, वो सब देसी प्रोफेसर हैं। क्यों बकुल भाई, मैं गलत कह रहा हूँ तो आप मुझे बताइए। नहीं, सही बता रहे हैं आप, बिल्कुल सही बता रहे हैं। लेकिन थैंक यू गुप्ता साहब, माने आपके ये काफी अलग विचार होने भी थे और आपने बताए भी है। मुझे इससे कोई आश्चर्य नहीं है, जिस तरह से मैंने आपको बरसों से जाना है। सर जी, प्रश्न ये नहीं है बच्चों में कोई खुद सीखने की या किसी दिशा में जाने की इनमें भूख नहीं है। प्रश्न ये है कि जितना घोड़ा तेज है उतना अश्वार भी तो तेज होना चाहिए। आप अगर एक बहुत बड़ी IQ वाले या बहुत बड़ी उस दिशा में जाने वाले बच्चे से डील कर रहे हैं, और एक यूनिवर्सिटी का मैं नाम नहीं देता हूं, उसकी 125 साल से ज्यादा ख्याति प्राप्त स्थापित इंजीनियरिंग कॉलेज में सिविल और अप्लाइड मैकेनिक्स डिपार्टमेंट का, जिसे मुझे पर्सनल ख्याल है, बाकी के डिपार्टमेंट में भी बात कोई अलग नहीं होगी, 80% से ज्यादा जगहें खाली है। और इसीलिए खाली है कि कहीं ना कहीं किसी बाबू ने कुछ न कुछ मंजूरी रोक रखी है, या तो कुछ जो नहीं हो सके ऐसी शर्तें लेके ये काम कराना चाहते हैं। तो ये जो बात कही बकुल भाई साहब ने भी बात कही, और मुझे मालूम है कि बकुल भाई के सक्सेसर और उनके सक्सेसर और उनके पहले वाले कौन थे, तो ये बात में हम नहीं करते। सरकार जब तक ये हस्तक्षेप करना नहीं छोड़ेगी और डाइल्यूट नहीं करना छोड़ेगी, तब तक मैं मानता हूं, माफ करना, बच्चों का दोष मैं नहीं दूंगा, क्योंकि बच्चों में तो वो घर से ठान कर आते हैं कि मुझे पढ़ना है। मैंने भी करीब 2017 तक तो फुल टाइम पढ़ाया है, मगर प्रश्न यह है कि क्या प्रोफेसर डिलीवर कर पाता है? जगह ही नहीं है। अब आप 80 साल के लोग मैं जानता हूं जो कई यूनिवर्सिटियों में आज विजिटिंग प्रोफेसर होकर फुल टाइम कोर्स पढ़ा रहे, अब क्या निकलेगा उसमें से? तो ये कोई हमारी कोई इंफीरियरिटी कॉम्प्लेक्स ड्रिवन एनालिसिस नहीं है सर जी। हम एक इस तरह की छानबीन करना चाहते हैं कि कहां दोष है, तो उसमें पहला ही शब्द आता है स्वॉट एनालिसिस में। हमारी स्ट्रेंथ की बात आपने की, वीकनेसेस जो है वो वीकनेसेस की बात जब तक हम नहीं कर लेते, तब तक मैं मानता हूं कि किसी भी एनालिसिस को आप एक मंजिल तक नहीं ले जा पाओगे। खैर, अभी बकुल भाई साहब के पास ही जाना है मुझे। बकुल भाई, आ नવું નથી, ભાઈ કાકાએ તગારા ઉપાડ્યા, ભીખાભાઈએ તગારા ઉપાડ્યા, ભાઈ કાકા વર્લ્ડ ક્લાસ એન્જિનિયર હતા, ટોપ ગ્રેડ સમાજ સેવક હતા, છતાં વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી બની એના પહેલા કોન્વોકેશનની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી। થોડાક જ દિવસ પહેલા
ભાઈ કાકાને વાઇસ ચાન્સેલર તરીકે દૂર કરી બાબુભાઈ જસભાઈને નીમવામાં આવ્યા. આ સરકાર કરી શકે. અને સરકાર સમર્પિત અને સમર્થિત એક વાઇસ ચાન્સેલરે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી માધ્યમ દાખલ કરવાનો એવો ચમત્કારિક અખતરો કર્યો કે ગુજરાતી મગન માધ્યમના નામથી જાણીતું થઈ ગયું અને ઘણા બધા એની કિંમત ચૂકવે છે. એટલે આ જે રાજકીય પ્રેરિત નિમણૂકો છે ને હવે તો એમાં આઈઆઈએમ કે આઈઆઈટી પણ બાદ નથી રહી. ખાલી રાજકીય નહીં પણ તમે શેમાં માનો છો ત્યાં સુધીની વાત આપણે ચિંતા કરવાની હોય છે. શું કહેવું છે આપનું આ બાબતમાં? જયનારાયણભાઈ, તમારું પોઈન્ટ વેલિડ છે. હાથી સાહેબે પણ વાત કરી, પણ અનિલ ગુપ્તાએ જે કહ્યું તેની સાથે હું સહમત છું કે ઘણા બધા કારણો હશે. જેમ કે એમ કહેવામાં આવે છે ને કે યુ કેન સાઇટ 100 reasons why we will fail. Why don't you cite 5 reasons why we will succeed? કે પોઝિટિવ અપ્રોચ અને એટીટ્યુડ લાઈફમાં હોવો જોઈએ અને એ સ્વયં સ્ફુરિત હોય. બકુલભાઈ, આપણી પાસે 5 મિનિટ છે. કેન યુ લિસ્ટ કે આ 1 2 3 4 5 કામો આપણે કરવા જોઈએ તો આપણું રેન્કિંગમાં હવે આપણે 100 ની અંદર આવી શકીએ તેવી શક્યતાઓ ઊભી થઈ શકે. સૌથી પહેલી વાત, જે હાથી સાહેબે ઓટોનોમીની વાત કરી, ઓટોનોમી, ફંક્શનલ ઓપરેશનલ ઓટોનોમી એ બહુ જ જરૂરી વસ્તુ છે અને એને માટે સરકારે આ બધી મેજર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના હેડ્સને અપોઇન્ટ કરવામાં જે પોતાનો પાવર છે એને સેક્રિફાઈસ કરવો પડશે. આપણે વિશ્વની યુનિવર્સિટી સાથે કમ્પેર કરીએ છીએ, દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીનું પ્રેસિડેન્ટ કે ઇન્સ્ટિટ્યુશનના ડીન્સ સરકારની અપોઇન્ટમેન્ટ નથી હોતી. બોર્ડનું કોમ્પોઝિશન જુઓ તો એની અંદર ઇન્ડસ્ટ્રી, સ્ટેક હોલ્ડર્સનું રિપ્રેઝન્ટેશન ઘણું હોય છે. આપણે ત્યાં ઓન એન એવરેજ 50 થી 60% બોર્ડ મેમ્બર્સ ક્યાં તો સરકારના હોય છે, નહીં તો સરકારે નિયુક્ત કરેલા હોય છે. એટલે આપણે એજ્યુકેશન સિસ્ટમ ઉપર આપણો કંટ્રોલ જવા દેવા માંગતા નથી. બીજું કે કૂવામાં હોય તો હવાડામાં આવે. હવે આમાં પ્રોબ્લેમ એ છે કે આપણું યુનિવર્સિટીની પહેલાનું જે એજ્યુકેશન છે એની અંદર બાળકોની ક્રિએટિવિટીને પ્રોત્સાહિત કરવાને બદલે કુંઠિત કરી દેવામાં આવે છે. હવે જે જાતની સિસ્ટમમાંથી એ લોકો પસાર થઈને આવે છે એમાં પછી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર ક્રિએટિવિટીનો સ્કોપ બહુ ઓછો રહેશે. અને બીજી એક મહત્વની વાત કે આપણે ત્યાં આજથી 30-40 વર્ષ પહેલાની વાત કરીએ તો ટીચિંગ વોઝ પેશન. માણસો પ્રેમથી લેતા હતા. આજે ટીચિંગ હેઝ બીકમ એ રેસિડ્યુઅલ પ્રોફેશન કે ભાઈ કોઈ જગ્યાએ નોકરી ના મળે તો આપણે સ્કૂલ ટીચર થઈએ, કોઈ જગ્યાએ કશું ના મળે તો આપણે યુનિવર્સિટીમાં લેક્ચરર થઈએ. હવે અને આપણા દેશની મેરિટોક્રેસીની સિસ્ટમ છે નહીં. આપ અનિલભાઈએ વાત કરી, મને યાદ આવે છે હરગોવિંદ ખુરાના જે નોબેલ લોરિયેટ છે એમણે લેક્ચરરશિપ માટે એપ્લાય કર્યું હતું ને એ રિજેક્ટ થયા હતા. પણ મેરિટોક્રેસી છે આપણા ત્યાં. ના પણ એટલે એ રિજેક્ટ થયા માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું કારણ કે એ બહાર ગયા. સો આપણે ત્યાં આપણો પ્રોબ્લેમ આ છે કે વી ડુ નોટ વોન્ટ ટુ રિયલી એન્કરેજ ક્રિએટિવિટી ઇન એજ્યુકેશન ફ્રોમ ધ ચાઇલ્ડહુડ લેવલ ટુ ધ યુનિવર્સિટી સિસ્ટમ. થેન્ક યુ સર. મૂળભૂત વસ્તુઓમાં જ પ્રોબ્લેમ છે. હવે ખાટલે મોટી ખોડ જેવી વાત છે. આપણે 2020 રમવાનું છે ભાવિન. એટલે તારે જો 3 સજેશન કરવાના હોય કે આપણી દેશની યુનિવર્સિટીઓમાંથી અડધો ડઝન 2 ડઝન 100 ની અંદર આવે તો શું કરવું જોઈએ? સર બહુ ફાસ્ટ 2 ફેક્ટ જલ્દી લાવવા માંગુ છું કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ કરીને 2017માં યુજીસીએ એક ગાઈડલાઇન્સ બહાર પાડી. શરૂઆતમાં નક્કી થયું કે 10 ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ અને 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઝને તૈયાર કરવી, 1000 કરોડ રૂપિયાનું ફંડ એના માટે રિઝર્વ કરવું, એક યુએસ રેન્કિંગની તૈયારીઓ કરવા માટે લિસ્ટ આઈડેન્ટિફાઈ કરીને યુનિવર્સિટીઓ પ્રાઇવેટ અને પબ્લિક આઈડેન્ટિફાઈડ થઈ ગઈ. પણ મજાની વાત એ છે કે હમણાં 10 દિવસ પહેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશનનો જ્યારે રેન્કિંગ આવ્યો ત્યારે 7 આઈઆઈટીઝે એવું નક્કી કર્યું કે આપણે એને બોયકોટ કરીએ કારણ કે એમની ટ્રાન્સપરન્સી નથી. જેમ અત્યારે રેપ્યુટેશન, એકેડમિક રેપ્યુટેશનના નામે આપણે એવું બહાનું કાઢ્યું કે આપણે આમાંથી બહાર રહીએ છીએ કારણ કે 40% સ્કોર છે. હવે
આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સની સ્થાપના જ એટલા કરવામાં આવી હતી કે ક્યુએસ રેન્કિંગમાં આપણી પબ્લિક અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સ્થાન મળે. સૌથી પહેલા આપણે ઇન્ટરનેશનલાઇઝેશન પર તો જવું જ પડશે. આપણે બોયકોટ ના કરી શકીએ. ગ્લોબલ માપદંડને ધ્યાનમાં રાખવા. પોઈન્ટ વેલ ટેકન. દર્શક મિત્રો, આપણે પહેલા 100 માં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. 200 માં આઈઆઈટી મુંબઈ 172 માં ક્રમે છે, આઈઆઈએસસી બેંગ્લોર 185 માં ક્રમે છે અને આઈઆઈટી દિલ્હી 193 માં ક્રમે છે. આથી સાહેબ, ઝડપથી જરા આપ આના કારણો જે ચર્ચાયા એના ઉપરથી એક કે 2 મિનિટમાં આપનું તારણ કહી શકશો? બહુ સ્પષ્ટ વસ્તુ એ છે કે ઇફ આઈ એમ નોટ વિલિંગ ટુ બી અ લાઈફ લોંગ લર્નર, આઈ શુડ નોટ બી અ ટીચર. જે શીખવાની ઈચ્છા રાખતો હોય તેને જ શિક્ષક બનાય. ડિગ્રીધારી શિક્ષકોની આપણે ત્યાં ખરેખર બહુ મોટી ખોટ થઈ ગઈ છે. એટલે એ આખો સિસ્ટમ જે છે ને એને ઓવરઆઉટ કરવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે ડિમાન્ડ ક્રિએટ કરવી જોઈએ, ડિમાન્ડ ફોર ક્વોલિટી. જો યુનિવર્સિટી પીએચડી ની એન્ટ્રન્સ પરીક્ષા લઈને એમાં પણ ગેસિંગ કરે તો આવતીકાલે એ સંશોધનની ગુણવત્તા કઈ હોય. એટલે લેટ અસ વી નીડ ટુ બ્રિંગ ઓવરઓલ ચેન્જ ઇન ધી એક્ઝામિનેશન સિસ્ટમ ટુ. અને થર્ડ જે સૌથી મોટી વસ્તુ એ છે કે સોશિયલ રેકોગ્નિઝેશન ટુ ધ ટીચિંગ પ્રોફેશન. સમાજે પણ શિક્ષકની એક પ્રતિષ્ઠા છે એનો સ્વીકાર કરવો પડે અને એ જ રીતે શિક્ષકની સાથેનો વ્યવહાર કરવો પડે. શિક્ષક સિવાયના કામમાંથી જો શિક્ષકને પ્રવૃત્ત કરશો તો કદાપી શિક્ષણ સુધરશે નહીં. ખૂબ સાચી વાત કહી આપે. દર્શક મિત્રો, આપણે પ્રાથમિક શિક્ષકની વાત કરીએ તો એ વસ્તી ગણતરી કરવા જાય, કોવિડ આવ્યો હોય તો એમાં પણ જાય, ચૂંટણીઓ આવે ત્યારે પણ એ જાય, ચૂંટણીની યાદી ફાઇનલ કરવા માટે એ જાય, ચૂંટણી પ્રક્રિયામાં એ જાય, એ બધું કરીને એને સમય મળે તો ભણાવે. અને આ જ બધા ક્રાઇટેરિયાને કારણે એ સિલેક્ટ થાય. આ બધા કામો કરી શકતો હોય તો એ શિક્ષક બને. એટલે આપણે दूर कारणों शोधवा जाने की जरूर नहीं. गुप्ता साहब, एक ही मिनट में, क्योंकि समय हमारा साथ नहीं दे रहा है. जिस तरह से भारतीय शिक्षण व्यवस्था को समय साथ नहीं दे रहा है, मेरा भी नहीं दे रहा है. आपके ऑब्जर्वेशंस. 3 रेशो हमें अपने आंकने पड़ेंगे, उनको मॉनिटर करना पड़ेगा. मेरा ये मानना है, चेंज नॉट मॉनिटर्ड इज अ चेंज नॉट डिजायर्ड. अगर हम परिवर्तन चाहते हैं तो उस परिवर्तन को हमें समय समय पर मूल्यांकन करना चाहिए. तो पहला है डाउनलोड टू अपलोड रेशो. हम लोग डाउनलोड बहुत करते हैं इस देश में, अपलोड नहीं करते हैं. अगर आप देखें पिछले 1 हफ्ते में, 10 दिन में कितना हमने अपलोड किया अपने विचारों को, अपने कंटेंट को, अपनी रिसर्च को, और कितना डाउनलोड किया, तो बहुत बड़ा अंतर मिलेगा. तो हर यूनिवर्सिटी को, हर प्रोफेसर को, हर इंस्टीट्यूट, हर स्टेट को ये रेशो मॉनिटर करना चाहिए कि हमारे यूनिवर्सिटीज में क्या पब्लिकेशन या ब्लॉग्स या विचार अपलोड हो रहे हैं और कितने विचार डाउनलोड हो रहे हैं. दूसरी बात कि हमारे जो पेपर्स हैं, हमारे जो राइटिंग्स हैं, उसमें रेफरेंसेस जो हैं पिछले 5 साल के कितने हैं और पिछले 15-20 साल के कितने हैं, इसका रेशो हमें मॉनिटर करना चाहिए. कितना अप टू डेट है हम ज्ञान के अंदर, यानी कल जो काम हुआ है वो मेरी क्लास में आज आ रहा है कि नहीं आ रहा है. अगर नहीं आ रहा है और किसी विद्यार्थी ने सवाल उठा दिया तो शर्म आनी चाहिए प्रोफेसर को भी और बाकी सब सिस्टम को. तो उसका हमें मॉनिटर करना चाहिए. और तीसरी बात है कि जो समस्याएं हमारे देश की हैं उनके ऊपर हम कितना रिसर्च कर रहे हैं. हम केवल इसलिए कि हमें साइटेशन चाहिए बड़े और हम किसी और के पीछे लगू बन जाएं, फॉलोअर बन जाएं और इस बहाने से अपनी प्रतिष्ठा बना लें, वो आसान तरीका है. बहुत से लोग हमारे यहाँ वही कर रहे हैं और वो हमारे इस देश की समस्याओं पर कम रिसर्च करते हैं. अंतरराष्ट्रीय स्तर पर जो उनको जो विषय मिलते हैं उस पर वो लग जाते हैं. तो देश का विकास अगर होना है तो कुछ समय के लिए हमें ये भी सोचना पड़ेगा कि देश की समस्याओं पर काम हो, उनसे समस्याएं हल हों. प्रतिष्ठा अपने आप आ जाएगी आपके पास. अगर आप अपने स्तर को बढ़ा लेंगे तो सब सारे इंडिकेटर, सारे रैंकिंग सब अपने आप धीरे धीरे बदलते चले जाएंगे, क्योंकि हमारी प्रतिष्ठा हमारी नाम को, हमारी पहचान को बनाएगी. जब पहचान को बनाएगी तो 40% में हमारा रैंक अपने आप बढ़ जाएगा. तो हमें अपने देश की समस्याओं पर भी काम ज्यादा. धन्यवाद. दर्शक मित्रों, आखी चर्चा में तारण निकलतुं होय तो ये निकले छे के पहलो मुद्दो के आपड़ा त्या फंडामेंटल बेसिक पायामां ज तकलीफ छे. हवे पायो नबळो होय तो ऊपर इमारत केवी चढ़ाय. त्यार पछी जे आखी व्यवस्थाओ छे उच्च शिक्षणनी, ए व्यवस्थाओमां जे गुप्ता साहेबे कह्युं, जे बकुलभाई साहेबे कह्युं, हाथी साहेबे कह्युं, एमां मूळ शिक्षक छे. तमारे कोईपण फैक्टरीमां क्वॉलिटी प्रोडक्ट बनावी होय तो ए प्रोडक्ट बनावनार ए पण ए सुपर क्राफ्ट्समेन जोईए.
હવે આજે શિક્ષકો એની ભરતી કઈ રીતે થાય છે, પ્રોફેસરોની અધ્યાપક મંડળની સ્થાપના પછીનો જે આખો ઇતિહાસ છે ગુજરાત યુનિવર્સિટીનો, એ પણ અભ્યાસ કરવા જેવો છે. શિક્ષકોના પણ હવે સ્થાપિત હિત જૂથો બની ગયા છે અને એનું ખાસ્સું મોટું દબાણ, કારણ કે એમની રાજકીય વગો પણ હોય છે, એટલે ખાસ્સું મોટું દબાણ યુનિવર્સિટીના નિર્ણયો પર હોય છે. અને ચોથું કારણ નથી કહેવાયું એ સેનેટ સિન્ડિકેટ, એનું જે આખું રાજકારણ ચાલે છે એ ક્યારેક સારા વાઇસ ચાન્સેલરને પણ કામ કરવા નથી દેતું. અને એ સેનેટ સિન્ડિકેટમાં કેટલાક નિમાયેલા સભ્યો અને કેટલાક ચૂંટાયેલા સભ્યો બંનેનું એવું સંયોજન હોય છે કે ક્યારેય વાઇસ ચાન્સેલર કામ ના કરી શકે. એટલે આ બધી જ વસ્તુઓને આપણે દૂર કરીએ તો કદાચ આપણે પણ ટોપ 100માં આવી શકીએ. અત્યારે 200માં પણ આપણે આઈઆઈટી મુંબઈ પહેલા નંબરે છે, આપણી એ 172માં નંબરે છે. એટલે જરાય આપણે આ નોલેજ એરામાં આપણી જાતને ધન્યવાદ આપવા જેવા નથી. સિંઘોડા યુનિવર્સિટી 11મા નંબરે છે. હા, પહેલા નહોતી ચીનની યુનિવર્સિટી, અને આપણે દરેક વસ્તુમાં ચીન સાથે હરીફાઈ કરીએ છીએ. તો બેઝિક તમારું જ્ઞાન જ નહીં હોય તો એલ્વિન ટોફલરે કહ્યું છે, છેલ્લા વાક્યથી હું સમાપ્તિ કરીશ દોસ્તો, નોલેજ ઇઝ પાવર and who has the earliest access to the knowledge is most powerful. જ્ઞાન એ જ શક્તિ છે અને જેની પાસે સૌથી પહેલા જ્ઞાનને પહોંચવાની જે ક્ષમતા છે તે જ તમારી સલામતી પણ નક્કી કરશે. કારણ કે અવાજથી 27 ગણી ઝડપે જો મિસાઇલ ધસી આવતું હશે તો તમારી પાસે નું કોઈ સૈન્ય, કોઈ તમારી એટમ બોમ્બ કે કશું જ કામમાં નહીં આવે. ધન્યવાદ દર્શક મિત્રો. બકુલભાઈ સાહેબ આપનો આભાર. ભાવિન તારો પણ આભાર ભાઈ. હાથી સાહેબ, ગુપ્તા સાહેબ, આપ જોડાયા અને આપણે ખૂબ ઉપયોગી વાતો કહી. સમયની મર્યાદાના કારણે આપણે કદાચ વિષયને હજુ પણ વધારે આગળ લઈ જઈ શક્યા હોત, નથી લઈ જઈ શક્યા. ક્ષમા ચાહું છું, કદાચ આપની ઘણી બધી વાતો રહી ગઈ હશે. પણ દર્શક મિત્રો, આજે આપણે જે વાતો કરી પાયાની વાતો છે અને એ દિશામાં જો ચલાશે તો આપણે પણ એક દિવસ વૈશ્વિક કક્ષાએ હોઈશું એ આશા સાથે આજની ચર્ચા આપણે સમાપ્ત કરીએ છીએ. કાલે મળીશું ફરી એક નવા વિષય સાથે. ધન્યવાદ. શુભરાત્રી.